ભુજ શહેર વિસ્તારમાંથી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે બનાવટી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ બનાવી તેનો ગેરકાયદે ઉપયોગ કરનાર એક ઈસમને રંગે હાથ ઝડપી પાડી મહત્વપૂર્ણ કામગીરી અંજામ આપી છે। વિદેશ જવા ઈચ્છતા પરંતુ મેડિકલ ખામીના કારણે જીસીસી માન્ય ફિટનેસ સર્ટિફિકેટ ન મેળવી શકતા લોકો માટે બનાવટી દસ્તાવેજોની વ્યવસ્થા કરીને ગેરકાયદેસર લાભ લેવાતો હતો। ગઈકાલે તારીખ 5 ફેબ્રુઆરી 2026ના રોજ ખાનગી સૂત્રોથી મળેલી બાતમીના આધારે ભુજ રેલવે સ્ટેશન નજીક હોટલ દેવરાજ પેલેસ પાસે રેડ પાડવામાં આવી હતી। ત્યાંથી સંજય કુમાર નટવરલાલ લુહાર, ઉંમર વર્ષ 43, વતન ગામ રીદેવલ, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાનને ઝડપી લેવામાં આવ્યો હતો। તેની અંગ ઝડતી દરમિયાન તેના કબજામાંથી પોતાના ફોટા અને અન્ય વ્યક્તિના નામ ધરાવતા બનાવટી ભારતીય પાસપોર્ટ તથા આધાર કાર્ડની કલર પ્રિન્ટ મળી આવી હતી। આરોપી સામે ભારતીય દંડ સંહિતા અને પાસપોર્ટ એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ભુજ શહેર પી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। બીજો ટેક મોડસ ઓપરેન્ડી મેડિકલી અનફિટ વ્યક્તિઓને વિદેશ મોકલવા માટે આરોપી નીચે મુજબનો ગેરકાયદેસર ઉપક્રમ અપનાવતો હતો। જીસીસી માન્ય હોસ્પિટલમાં મૂળ વ્યક્તિના સ્થાને મેડિકલી ફિટ એવા ડમી વ્યક્તિને મેડિકલ માટે હાજર કરાવવો, મૂળ વ્યક્તિના પાસપોર્ટ અને આધાર કાર્ડમાં ડમી વ્યક્તિના ફોટા પ્રિન્ટ કરીને ગેરરીતિપૂર્વક ફેરફાર કરવો, મેડિકલ ફિટ સર્ટિફિકેટ મેળવી લીધા પછી ફરીથી મૂળ વ્યક્તિના ફોટાવાળો પેજ પાસપોર્ટમાં લગાવી દેવું। આ રીતે મેડિકલી ફેલ વ્યક્તિઓને ગેરકાયદે મેડિકલ ફિટ બતાવી વિદેશ મોકલવાની વ્યવસ્થા કરવી। આ રીતે આ રેકેટ ચાલતું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી પરમાર, એએસઆઈ રજાકભાઈ સોતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી, એસઓજી ભુજની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ, કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે। તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લાના તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી। અને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર, એમને એક ખાનગી રાહે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા। એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે। તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે। આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે, એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે, એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે। આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। સૌપ્રથમ તો આ કોનો ઓરિજિનલ, કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો, પછી આ ફોટો કેવી રીતે બદલ્યો, આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો, કઈ પદ્ધતિથી બદલ્યો, કયા સાધનો વાપરવામાં આવેલા, અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। બિલકુલ આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે। ડુપ્લિકેટ લાઇસન્સવાળો કિસ્સો ધ્યાનમાં આવેલો, પછી આરટીઓની જે ખોટી રસીદવાળો કિસ્સો ધ્યાનમાં આવેલો। તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે એ આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે। કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે, એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે।